जय श्री कृष्ण। राधे राधे। मित्रों, 9 अध्याय सुधीનું કાર્ય આપણે પૂરું કર્યું। એ પરમ કૃપાળુની અસીમ કૃપાથી આપણો જે કંઈ આ પ્રવાહ છે એ વેગવંતો ચાલે જ છે। ભગવાનની અસીમ કૃપા છે કે એવી કોઈ મેજર આપણી કોઈ એવી ખામી નથી આવી કે જે આપણાથી ખરેખર ભૂલપાત્ર હોય એમ। એ બધી જ એમની કૃપાથી થઈ રહ્યું છે। અને હવે 10મો અધ્યાય, એમનું નામ છે વિભૂતિ યોગ। ભગવાને વચ્ચે વચ્ચે પોતાની વિભૂતિનું વર્ણન કર્યું કે હું આ જગ્યાએ આ છું, ઓમકાર છું, ચાર આ વેદો પણ હું છું, યજ્ઞમાં સ્વધા હું છું। આ બધી ભગવાને અમુક અમુક જગ્યાએ પોતાની વિભૂતિઓની વાત કરી। અને હવે ભગવાન આ 10મો અધ્યાય એટલે વિભૂતિ યોગ છે। બીજું 7મા અધ્યાયમાં વિજ્ઞાન સાથેનું જ્ઞાન ભગવાને વર્ણન કર્યું। 8મા અધ્યાયમાં અર્જુને પ્રશ્ન પૂછ્યો, એમને કારણે શું થયું, વિષયાંતર થઈ ગયું। જે 7મા અધ્યાયમાં ભક્તિ માર્ગની શરૂઆત ભગવાને કરી અને 8મા અધ્યાયમાં અર્જુનના પ્રશ્નને કારણે કે આ બધું અધિદેવ ને અધિભૂત ને આ બધું શું છે, અને એમને કારણે પછી કલ્પની શરૂઆત ને બ્રહ્માનું નામ એમ વિષયાંતર થઈ ગયું। અને ફરી પાછો 9મા અધ્યાયમાં ભગવાને અર્જુનને અનસૂય શબ્દ કહી અને ફરી પાછો જ્ઞાન વિજ્ઞાનની શરૂઆત કરી। અને હવે ભગવાને એ જ વાતને આગળ અહીંયા 10મા અધ્યાયમાં આગળ લઈ જાય છે। એટલે હવે ભગવાન અર્જુનને પ્રશ્ન કરવાનું કોઈ આપતા જ નથી અને સીધી જ ભગવાન 10મા અધ્યાયની શરૂઆત કરી દે છે। એટલે 10મા અધ્યાય શરૂ થાય છે કે શ્રી ભગવાન ઉવાચ। એ પરમ કૃપાળુ પરમેશ્વરના ચરણોમાં કોટી કોટી વંદન સાથે 10મા અધ્યાયની શરૂઆત કરીએ કે શ્રી ભગવાન ઉવાચ। ભૂયઃ એવ મહાબાહો શૃણુ મે પરમં વચઃ યત્ તે અહમ પ્રિયમાણાય વક્ષ્યામિ હિત કામ્યયા। ભૂય એવ મહાબાહો, મહાબાહો એટલે હે મહાબાહો અર્જુન, મે પરમમ વચમ શૃણુ, મારા પરમ વચનને તું, શૃણુની પેલા ભૂય એવ ફરીથી પણ સાંભળ। મહાબાહો હે મહાબાહુ અર્જુન, મે પરમમ વચ, મારા પરમ વચનને ભૂયઃ એવ શૃણુ, તું ફરીથી પણ સાંભળ। યત કે જેને, અહમ એટલે હું, પ્રિયમાણાય મારામાં અતિશય પ્રેમ રાખનારા, કે જેને હું મારામાં અતિશય પ્રેમ ભાવવાળા, અતિશય પ્રેમ ભાવ રાખવાવાળા, પછી તે શબ્દ આપેલો છે, તે એટલે તારા માટે, હિત કામ્યયા હિતની ઈચ્છાથી, વક્ષ્યામી એટલે કહીશ। એક તો તું મારી અંદર પ્રિય માણાય અતિશય પ્રેમ ભાવ રાખે છે, તું મારી ઉપર અતિશય પ્રેમ ભાવ રાખવા વાળો છો, તેથી તારા માટે હિતની ઈચ્છા છે। મને એવી ઈચ્છા છે કે તારું હિત થાય, એટલા માટે હિત કામ્યયા હિતની ઈચ્છાથી, વક્ષ્યામી એટલે હું કહીશ, હું તને કહું છું। અને એ વચન કેવા છે તો કે મેં પરમમ વચ, એ મારા પરમ વચન છે। ભૂયઃ એવ, તું એને ફરીથી પણ સાંભળ। થોડી ઘણી ચર્ચા આપણે 7મા અધ્યાયમાં અને 9મા અધ્યાયમાં કરી। ભગવાન એમ કે છે થોડીક ચર્ચાઓ આપણે આગળ કરી છે, આ હજી તને પાછી કહું છું, એ તું ફરીથી સાંભળ। એટલા માટે ભગવાને અહીંયા ભૂય એવો શબ્દ વાપર્યો છે। ભગવાનની વિભૂતિઓની આગળ 7મા અધ્યાયમાં અને 9મા અધ્યાયમાં ભગવાનના વિવિધ વિભૂતિની વર્ણન આવ્યું। વિભૂતિઓને તત્વથી જાણતા શું થાય તો કે ભગવાન પ્રત્યે ભક્તિ જાગૃત થાય, દ્રઢ થાય અને ભગવાનમાં પ્રેમ વધે। જો ભગવાનની વિભૂતિઓ આવે, દાખલા તરીકે હું અત્યાર સુધી માની લ્યો કે એમ જોતો હોઉં કે આ એક વૃક્ષ છે, આ એક વૃક્ષ છે, અને એમાં હું 10મા અધ્યાયમાં મને ખબર પડે કે ભગવાને એમ કીધું કે વૃક્ષોમાં હું પીપળો છું। હવે પછી હું જ્યારે પણ પીપળો જોઈશ ને ત્યારે મને ખાલી માત્ર પીપળો નહીં દેખાય,
ત્યારે મને ભગવાન કૃષ્ણ એમની અંદર બેઠેલો દેખાશે. એ વાત સાચી છે કે હું સ્વીકારું છું કે છોડમાં રણછોડ છે, દરેક વૃક્ષમાં એ છે, પણ એમ છતાં જ્યારે હું પીપળાને જોઈશ ને ત્યારે મારી ભક્તિ એમના પ્રત્યે દ્રઢ થશે. હું બીજા વૃક્ષોને કદાચ મારી રમત માટે થઈને આ તે કરવા માટે ઓલું કરીશ, પણ એ પીપળાને હું એવું નહીં કરી શકું યાર. શું કામ? કેમ કે મને ખબર છે બીજા લોકો કદાચ રાજાઓ વિશે ગમે તેવું બોલતા હશે, પણ હું નહીં કહી શકું, કેમ કે ભગવાને કીધું છે કે હું પુરુષોમાં રાજા છું યાર. તો મારા ભગવાન પ્રત્યે મારી એ લાગણી થશે એમ. એટલે ભગવાનની વિભૂતિઓ સાંભળવાથી શું થાય તો કે ભગવાન પ્રત્યે પ્રેમ વધે અને ભગવાનની ભક્તિ છે ને દ્રઢ થાય. ભક્તિનું વિશેષ વર્ણન ભગવાન કહે છે હું ફરીથી કરું છું. એટલા માટે ભગવાને શું કીધું કે શૃણુ મે પરમં વચ, તું મારા પરમ વચનને સાંભળ. હવે ભગવાનના મનમાં પોતાની મહિમા છે, પોતાના મહિમાનું વર્ણન કરવું છે. એમના હૃદયમાં પ્રભાવની વાત છે, એમનો જે પ્રભાવ છે ભગવાનનો એમની વાત. તેથી અર્જુનને કહે છે કે મારા પરમ વચન સાંભળ. આ મારું પરમ વચન છે. શું કામ? કેમ કે હવે હું મારો મહિમા, મારા હૃદયની અંદર જે પ્રભાવ છે, હૃદયની મારી વાત કરું છું અને મારા પ્રભાવની અને મારા મહિમાની વાત કરું છું. માટે આ પરમ વચન છે ને તું બીજું એને તું સાંભળે. બીજો એક ભાવ આ શબ્દનો એવો પણ લઈ શકાય કે જ્યાં જ્યાં ભગવાને પોતાની મહત્તા કે પ્રભાવ અથવા ઐશ્વર્ય બતાવવાની વાત કરી છે, ત્યારે ત્યારે ભગવાને અમુક અમુક એવા શબ્દો વાપર્યા છે. ત્યાં એને પરમ વચન અથવા રહસ્ય એવા શબ્દો વાપર્યા છે. જ્યારે જ્યારે ભગવાને પોતાની મહત્તા બતાવવાની, પોતાનો પ્રભાવ બતાવવાના, પોતાના હૃદયની અંદરની વાત જ્યારે કંઈ રજૂ કરવાની થઈ છે ને ત્યારે ભગવાને પરમ વચન કીધું છે. ત્યારે આ રહસ્ય હું તને કહી રહ્યો છું એવા શબ્દો વાપર્યા છે. દાખલા તરીકે 4થા અધ્યાયના 3જા શ્લોકમાં ભગવાને કીધું રહસ્યમ હિ એતત ઉત્તમમ. આ એક ઉત્તમ રહસ્ય છે. કયું ઉત્તમ રહસ્ય છે તો કે આ હું તને જે કહી રહ્યો છું એ નવું નથી. એ મેં વર્ષો પહેલા સૂર્યને કીધું હતું. સૂર્યએ મનુને, ઇક્ષ્વાકને એવી રીતે આવ્યું છે. અને આજે હું તારા ઘોડાને હંકારનારો સારથી બની અને તને વાત કરું છું. જો ત્યાં ભગવાને રહસ્યમ હિ એતત ઉત્તમમ રહસ્યમ, ખરેખર આ ઉત્તમ રહસ્ય છે એવું આવ્યું. બીજું 18મા અધ્યાયના 66મા શ્લોકમાં પણ ભગવાને આ શબ્દ વાપર્યો કે શૃણુ મે પરમમ વચ, તું મારું પરમ વચન સાંભળે. તું ત્યાં શું પરમ વચન ભગવાને કીધું? તું બધા ધર્મો, આ ધર્મો ઓલા ધર્મના અંતે ને બધું છોડી દે યાર. એમને બધું છોડી દે. તું મારે શરણે આવી જા. તારે મોક્ષ જોઈએ છે હું આપીશ, બસ તું ચિંતા છોડી દે યાર. મોક્ષ હું આપી દઈશ. ત્યાં પણ ભગવાને આ શબ્દ વાપર્યો કે શૃણુ મે પરમમ વચ. અને અહીં કેવો શબ્દ વાપર્યો કે શૃણુ મે પરમમ વચ, તું મારું પરમ વચન સાંભળ. શૃણુ મે પરમ. હવે અહીંયા પરમ વચન કયું છે ભગવાનનું? તો કે જે કાંઈ તું આ ચરાચર સૃષ્ટિમાં પ્રાણીઓ જોવે છે ને એમની અંદર જે કાંઈ ભાવ જાગૃત થાય છે, પછી દાનના લઈ લેવા, આ તે સારા નરસા, જે કાંઈ ભાવ જાગૃત થાય છે એ બધા જ ભાવ, એમની દયા છે, દાન છે, પ્રેમ છે, ક્રોધ છે, એ દરેક પ્રાણીઓના ભાવ, આ ઉપરાંત જે મહાન 7 મહર્ષિઓ છે તે, 4 સનકાદી ઋષિઓ છે તે, અને 14 મનુ છે, એ બધાનું મૂળ કારણ હું છું. ભગવાન એવું કહે છે. એના પરમ વચનમાં ભગવાન શું કહે છે કે હે અર્જુન, આ બધાનું મૂળ કારણ પ્રાણીઓના બધા ભાવ, 7 મહર્ષિઓ, 4 સનકાદી અને 14 મનુ, આ બધાનું મૂળ કારણ હું છું. ભગવાને 13મા અધ્યાયમાં જ્ઞાનની વાત કરી અને પછી 14મા અધ્યાયમાં શરૂઆતમાં જ્ઞાનની પાછી પ્રતિજ્ઞા કરે છે. જ્ઞાનની પ્રતિજ્ઞા કરે છે. એમ ભગવાને 7મા અધ્યાયમાં વિજ્ઞાન સાથેના જ્ઞાનની વાત કરી અને ફરી પાછા 9મા અધ્યાયમાં આ જ્ઞાન વિજ્ઞાનની વાત પાછી કરી અને 10મા અધ્યાયના પ્રારંભમાં તે જ પાછી પ્રતિજ્ઞા કરે છે કે ભૂય એવ મહાબાહો શૃણુ મે પરમમ વચ, તું મારું પરમ વચન સાંભળ. એ જ પાછી પ્રતિજ્ઞા કરે છે. અને 14મા અધ્યાયમાં ભગવાને શું કીધું હતું કે ભાઈ 14મા અધ્યાયમાં ભગવાને કીધું કે પરમ ભૂય પ્રવક્ષ્યામિ જ્ઞાનાનામ જ્ઞાનમ ઉત્તમમ. હું તને આ પરમ ભૂય,
ફરીથી પાછું જે આ શ્રેષ્ઠ વચન છે, જ્ઞાનીઓમાં ઉત્તમ જ્ઞાન જે છે, હું તને પાછું કહું છું, ફરીથી કહું છું. હવે ત્યાં શું થાય છે કે ત્યાં જ્ઞાનની વાત છે, એટલે જ્ઞાની વ્યક્તિઓ છે ને, તો એનામાં વિવેકનું પ્રાધાન્ય હોય છે. અને જ્યારે વિવેકનું પ્રાધાન્ય હોય છે ને, માણસ સાંભળી અને નક્કી કરી નાખે કે મારે માટે શું સારું છે અને શું ખોટું છે, સત અને અસતને અલગ કરી શકે, કેમ કે જ્ઞાની છે યાર. 13મા અધ્યાયમાં ત્યાં જ્ઞાનની વાત છે, 14માને માજે, અને અહીં ભક્તિ યોગ છે. અને એટલા માટે અહીં શું કહે છે, અહીં ભક્તિમાં કોની મહાનતા હોય તો કે શ્રદ્ધા અને વિશ્વાસનું પ્રાધાન્ય હોય. અને શ્રદ્ધા અને વિશ્વાસનું પ્રાધાન્ય હોય ને, તો શ્રદ્ધા કોને કારણે બેસે તો કે સાંભળીને બેસે. મને ભગવાન ઉપર શ્રદ્ધા ક્યાંથી બેઠી? મારા મા બાપ પાસેથી, ગુરુ પાસેથી, વડીલો પાસેથી, શાસ્ત્રીઓ પાસેથી મેં કથાઓ સાંભળી અને મને ભગવાનમાં શ્રદ્ધા બેઠી છે. એટલે ભગવાને અહીંયા જે વાત કરી કે શૃણુ, તું સાંભળ, અને સાંભળી અને તારામાં શ્રદ્ધા તું દ્રઢ કરે. શૃણુ મેં પરમ વચઃ ભૂયઃ એવ, પાછો તું ફરીથી સાંભળે. પછી બીજી લીટીમાં ભગવાન કહે છે કે યત્તે અહમ પ્રિયમાણાય વક્ષ્યામિ હિત કામ્યયા. હવે ભગવાને વાત કરી કે જો હું તને કહું છું, હવે ખરેખર સાંભળનાર અર્જુન છે, કહેનાર ભગવાન કૃષ્ણ છે. એટલે કે શ્રોતા અને વક્તા તરીકે લઈએ. જો શ્રોતા અને વક્તામાં જો શ્રદ્ધા હોય, આમની પછી પણ ભગવાન એક જગ્યાએ કહેવાના છે, શ્રદ્ધાવાન લભતે જ્ઞાન. શ્રદ્ધાવાન જ જ્ઞાન પ્રાપ્ત કરે. શ્રોતાને વક્તામાં શ્રદ્ધા અને પ્રેમ વાળો જો હોય, વક્તા પ્રત્યે એનામાં પ્રેમ હોય, અને વક્તા છે એમને શ્રોતા ઉપર જો કૃપા કરવાની ઈચ્છા હોય, અને એ જો શ્રોતાના હિતનું વિચારનારો હોય ને, તો સાંભળનાર વ્યક્તિમાં જ્ઞાન અને ભક્તિ એ બંને દ્રઢ થઈ જાય. શ્રોતા એવો હોવો જોઈએ વક્તા પ્રત્યે, અને વક્તા શ્રોતા પ્રત્યે હિત અને કલ્યાણની ઈચ્છા વાળો હોય, તો સાંભળનાર વ્યક્તિનો સંપૂર્ણપણે એનામાં જ્ઞાન અને ભક્તિ છે ને દ્રઢ થઈ જાય. હવે આપણને એક અહીંયા શંકા જાય છે. ભગવાન એવી વાત કરી કે હિત કામ્ય, હિતની ઈચ્છાથી, હિતની કામનાથી હું તને કહીશ એમ. તું મારામાં પ્રેમભાવ વાળો છે, મારામાં પ્રેમભાવ રાખવા વાળો છે, એટલા માટે હું તને હિતની ઈચ્છાથી. હવે ગીતાજીમાં કેટલી બધી જગ્યાએ કામનાઓનો તો ત્યાગ કરવાનું કીધું છે, કે કામનાઓ, ઈચ્છાઓનો ત્યાગ કરો. તો અહીં હિત કામ્ય ભગવાને શું કામ વાપર્યું હશે? પણ જો ભગવાને પોતા માટે કામના નથી કરી, કોના માટે કામના કરી છે તો કે હિત કામ્ય, તે હિત કામ્ય અહમ વક્ષ્યામિ, તારા હિતની ઈચ્છા માટે. જો પોતાના માટે હિત નહીં, તમે સંસારના હિત માટે કોઈ કામ કરો. ભગવાન એવું શીખવે છે, જો તમે બીજાના હિત માટે કામ ના કરો, બીજાના હિત માટે તમે ઈચ્છા કરો, તો એ ખોટું નથી, એ બહુ સારું. તમે ઝડપથી મને પ્રાપ્ત કરી લેશો, કેમ કે તમારું કામ છે આસક્તિ વગરનું છે, તમે બીજાના હિત માટે કરો છો. હવે તેવા અર્થ, અને ભગવાને અહીંયા એક રીતે જોઈએ તો આદર્શ રજૂ કર્યો છે કે ભાઈ તમે પણ સંસારના હિત માટે કામ કરો, અને સંસારના હિતની કામના સાથે બધું કામ કરો. બીજું મિત્રો, 12મા અધ્યાયના 4થા શ્લોકમાં તો સ્પષ્ટ ભગવાને કીધું છે કે તે પ્રાપ્નુવંતિ મામ એવ સર્વભૂત હિતે રતે, સર્વભૂત હિતે રતાઃ. જે બીજા બધા પ્રાણીઓના હિતમાં મગ્ન રહેનારા વ્યક્તિઓ છે, તે પ્રાપ્નુવંતિ મામ એવ, તે લોકો મને જ પ્રાપ્ત કરે છે. જો ભગવાને બીજાના હિત માટે, અર્જુન છે એ એકલો નથી, આપણા બધાનો પ્રતિનિધિ છે, આખા વિશ્વનો પ્રતિનિધિ એ છે, અને એમના હિત માટે કીધું. 5મા અધ્યાયના 25મા શ્લોકમાં પણ આવી ગયું કે લભંતિ બ્રહ્મ નિર્વાણમ સર્વભૂત હિતે રતા. બધા પ્રાણીઓના હિતમાં મગ્ન રહેનારા છે, લભંતે બ્રહ્મ નિર્વાણમ, તેવા લોકો બ્રહ્મ નિર્વાણને પ્રાપ્ત કરે છે. આમ સરસ મજાના શ્લોક ભગવાને વિભૂતિ યોગની શરૂઆત કરીને અર્જુનને સચેત કર્યો છે કે હવે હું તને કહું છું એ તું ફરીથી સાંભળે. જે હું તારી હિતની કામનાથી કહું છું, એટલે પોતાનું હિત દેખાય એટલે અર્જુન એમ પણ સાવધાન મનથી સાંભળવા તત્પર બની જશે. બહુ સરસ મજાનો શ્લોક કે ભૂય એવ મહાબાહો શૃણુ મે પરમમ વચઃ યત તે અહમ પ્રિયમાણમ વક્ષ્યામિ હિત કામ્ય. પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.